ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તારીખ 1 માર્ચથી ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી માલધારી ભારે વાહનો પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થઈ શકશે। જો કે ખાનગી બસ અને એસટી બસને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે। ભરૂચ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક જામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા 2 જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે। જે મુજબ ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તો કંપનીની ખાનગી લક્ઝરી બસ માટે 7 જેટલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે। ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા ભરૂચ શહેરમાં ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે। ખાસ કરીને ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની પરિસ્થિતિ વકરી રહી છે। નેશનલ એક્સપ્રેસ વે નો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પણ ભરૂચ શહેર નજીક હોવાના કારણે અનેક વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે। આ તરફ દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતના કારણે મોટા ભારદારી વાહનો પણ શહેરને અડીને આવેલા માર્ગો પરથી પસાર થાય છે, જેના કારણે વારંવાર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। હાલ ધોરણ 10 અને 12 અને બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે, ત્યારે પરીક્ષાઓથી ટ્રાફિક જામ ન અટવાય તે સંદર્ભે નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધીનો માર્ગ બંધ હોવાને કારણે ભારદારી વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે। આ જાહેરનામું તારીખ 17 માર્ચ સુધી અમલમાં રહેશે। ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના રિપોર્ટ આધારે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવ મકવાણા સાહેબે 2 જાહેરનામા બહાર પાડ્યા છે। એમાં એક જાહેરનામું છે એ ભારે વાહનોના ભરૂચ શહેરમાંથી પ્રતિબંધ માટેનું છે। આ જાહેરનામું છે આવતીકાલ 1 તારીખથી અમલમાં આવે છે અને એનો સમયગાળો છે સવારના 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે। આ જાહેરનામા મુજબ જે ભારે માલવાહક વાહનો છે કે જેમાં માલની હેરફેર કરવામાં આવે છે, એસટી બસ, કંપની બસ અને સ્કૂલ બસ સિવાયના ભારે વાહનો, એમને આ દહેગામ 3 રસ્તાથી નર્મદા ચોકડી સુધી અને નર્મદા ચોકડીથી દહેગામ 3 રસ્તા સુધી જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે અને એનો આ પ્રતિબંધનો સમય છે સવારના 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ, ભરૂચ।